વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11ના ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર 4 જે છે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ ભાગ 2 ભાગ 1નો આપણે વિડીયો જોઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 11ને લગતા તમામ વિડીયો જોવા મળી જશે। જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમારી ચેનલ તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ ફાયદાકારક રહેશે। અને તમારા બીજા મિત્રો સુધી પણ અચૂકથી અમારી ચેનલને શેર કરજો, જેથી કરીને આવનારી પરીક્ષાઓની અંદર તેમને પણ લાભ થઈ શકે। તો જોઈએ, પહેલો છે કે નીચે આપેલા પ્રશ્નના વિસ્તૃત જવાબ લખો। એમાં પહેલો છે કે ઉપનિષદમાં વર્ણવેલ આધ્યાત્મિક વિચારધારાનું વિવેચન કરો। તો મિત્રો, જે આ મોટા પ્રશ્નો છે એનું સોલ્યુશન તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે, કારણ કે જો આપણે પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ બની જશે। માટે મિત્રો, જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો ટોપિક વાઇઝ આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે। અને મિત્રો, ધોરણ 11ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષય વાઇઝ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે, ત્યાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકો છો। અને મિત્રો, ધોરણ 11ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની અંદરના આઈએમપી પ્રશ્નો, બધા વિડીયો, તમામ માહિતી બધું જ તમને ત્યાં મળી જશે। જેથી કરીને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે। જોઈ શકો છો પ્રશ્નોના સંપૂર્ણ જવાબો ટોપિક વાઇઝ સમજાવીને આપેલા છે। તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે ટોપિક પાડીને લખવાનું છે, જેથી કરીને તમારો એક પણ માર્ક્સ પરીક્ષાની અંદર કટ થાય નહીં। જોઈ શકો છો સંપૂર્ણ સમજૂતી આપેલી છે, તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને લખી શકો છો। નેક્સ્ટ આગળ વધીશું। ત્રીજો છે કે જૈન વિચારધારાનું ટૂંકમાં વર્ણન કરો। તો જૈન ધર્મની ઉત્પત્તિ, તેની શાખા, તેના સિદ્ધાંત, ગ્રંથો, તેનું તત્વજ્ઞાન વગેરે આધ્યાત્મિક પાસાને રજૂ કરે છે, અને બીજી પણ તેની વિગતે સંપૂર્ણ ટોપિક વાઇઝ માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો। તો હવે નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે કે વૈશ્વિક તત્વજ્ઞાનના વારસામાં ભારતનું પ્રદાન શું છે? તો એની પણ સંપૂર્ણ માહિતી છે, એ પણ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। સંપૂર્ણ માહિતી આપેલી જ છે। નેક્સ્ટ આગળ વધીશું। તો આગળ પણ મિત્રો તે જ પ્રશ્નનો જવાબ કન્ટિન્યુ છે। નેક્સ્ટ પાંચમો પ્રશ્ન છે કે વૈદિક યુગે ભારતને રાજકીય અને સામાજિક ક્ષેત્રે આપેલ વારસો જણાવો। પહેલો છે કે રાજકીય ક્ષેત્રે પ્રદાન। પ્રાચીન ભારતના લગભગ દરેક દેશની માફક વૈદિક યુગમાં ભારતમાં પણ રાજાનું પદ દૈવી રીતે ઉત્પન્ન થયેલું મનાયું હોવા છતાં અહીંની રાજાશાહી પ્રથા પ્રજા કલ્યાણના આદર્શવાળી હતી। વૈદિક સમયમાં રાજ્યાભિષેકની વિધિ પ્રજાકીય ઢબની હતી। રાજગાદીએ બેસતા પહેલાં રાજા માટે શપથ લેવા જરૂરી હતા। રાજા નિરંકુશ ન બને તે માટે તેના પર ધર્મનો અંકુશ મૂકવામાં આવતો। દરેક વર્ગના પ્રતિનિધિઓ રાજકૃત એટલે કે રાજા બનાવનાર કહેવાતા। તેમનો રાજા પર અંકુશ રહેતો। તેમના મંત્રીઓ અને સામંતોનો પણ રાજા પર અંકુશ હતો। રાજ્યાભિષેક વિધિ બાદ આ રાજ્ય રાજાને સોંપાય છે તેવું સ્વીકારવામાં આવતું। ખેતી માટે, સાર્વત્રિક વિકાસ માટે, પ્રજાના કલ્યાણ માટે, રાજ્યની સમૃદ્ધિ માટે વગેરે શબ્દો વડે રાજાને વિવિધ પૂર્વ રાજ્ય સોંપવામાં આવતું। અનુવૈદિક યુગમાં રાજ્યની જગ્યાએ સામ્રાજ્યનો ખ્યાલ વિકસિત બન્યો હતો। તેનો બીજા પણ સમજૂતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને તમારા નોટબુકની અંદર લખી શકો છો। બીજો છે સામાજિક ક્ષેત્રે પ્રદાન, તો એની પણ માહિતી આપેલી છે। નેક્સ્ટ આગળ વધીશું। બીજો છે ટૂંકમાં જવાબ આપો। એમાં પહેલો મુખ્ય ઉપનિષદોના નામ જણાવો। તો મુખ્ય ઉપનિષદોના નામ છે ઈશોપનિષદ, કેનોપનિષદ, કઠોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડ્યુકોપનિષદ, તૈત્રીય ઉપનિષદ, ઐત્રીય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, નૃષિ પૂર્વતાપ ઉપનિષદ ને બૃહદ્રાકણક ઉપનિષદ। બીજો છે
કે બ્રાહ્મણ ગ્રંથોના ટૂંકમાં પરિચય આપો, તો એનું પણ સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. નેક્સ્ટ આગળ વધીશું. આગળ પણ મિત્રો માહિતી જ છે બીજા પ્રશ્નની. ત્રીજો પ્રશ્ન છે સૂત્ર સાહિત્ય એટલે શું? તો સૂત્ર સાહિત્ય પણ વૈદિક સાહિત્યનો એક ભાગ છે. સ્મૃતિ યુગમાં ભારતીય તત્વજ્ઞાન અને દર્શનની 6 શાખાઓના રચના સૂત્ર રૂપે થઈ હતી. આ સમયે મુદ્રણ કલાના સાધનોનો હજુ અભાવ હોવાથી જુદી જુદી વિદ્યાઓ કંઠસ્થ કરવામાં આવતી, જે એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને મળતી. કંઠસ્થ કરેલી વિદ્યાના વાક્યો લંબાણપૂર્વકના હોય તો યાદ રાખવામાં મુશ્કેલ પડે, તેથી આ યુગમાં સૂત્રના રૂપે યાદ રાખવામાં આવતા. પરિણામે આ સમયે સૂત્ર સંહિતાની રચનાથી ઓછામાં ઓછા શબ્દોમાં વધારે વિચારોનો સમાવેશ કરવામાં આવે છે. આના 6 વિભાગ છે. પહેલો શિક્ષા, બીજો છંદ, ત્રીજો વ્યાકરણ, ચોથો નિરુક્તંક, પાંચમો છે કલ્પ અને છઠ્ઠો છે જ્યોતિષ. અને નેક્સ્ટ પણ તેની માહિતી આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. ચોથો પ્રશ્ન છે કે બૌદ્ધ ધર્મની વિચારધારા ટૂંકમાં લખો. તેનો પણ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. નેક્સ્ટ પાંચમો છે કે વૈશેષિક દર્શન વિશે ટૂંકમાં માહિતી લખો. તેના પણ વિશે પણ સંપૂર્ણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. તો હવે આપણે વિડીયોમાં આગળ વધીશું. ત્રીજો છે કે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. એમાં પહેલો મુખ્ય ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો આગળ પણ જોઈ ગયા આપણે 2 વાર કે બી 11 છે. બીજો છે પદ સ્વરૂપે રચાયેલ ઉપનિષદનું નામ જણાવો. તો આવશે સી કેનોપનિષદ. ત્રીજો છે સઠ દર્શન એટલે શું? તો આવશે ડી 6 દર્શન. ચોથો છે સાંખ્ય દર્શનના રચયિતા કોણ ગણાય છે? તો આવશે સી મહર્ષિ કપિલ. પાંચમો છે અદ્વૈતવાદના પ્રણેતા કોણ ગણાય છે? તો આવશે બી શંકરાચાર્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 11નું વિષય ઇતિહાસની અંદર પ્રકરણ નંબર 4 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. નેક્સ્ટ તમારે ધોરણ 11નો કયો વિડીયો જોઈએ છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો. મળીશું આવતા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.